ડોક્ટર પુષ્પલ દેસાઈ અત્યારે યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટર ટેકનોલોજીમાં છે. એ યુનિવર્સિટી શું આપી રહી છે, કયા કયા વિકલ્પો આપી રહી છે, એના વિશે તમને પૂરેપૂરી સમજ આપશે. તો આપ સૌનું SCCCIના SCSTC સેન્ટરમાં સ્વાગત છે અને આપ સૌ આવ્યા છો પોતાનો સમય કાઢીને આટલા ધૂમધકતા તાપમાં, એટલે હું આપનું અભિવાદન કરું છું. ઓકે, નાઉ ઓવર ટુ ડોક્ટર સાહેબ. પોતાનો પરિચય પોતે જ આપશે. હું એમની વક્તવ્ય ચાલુ થાય તે પહેલા એમને અમારા ચેમ્બર તરફથી મોમેન્ટો અને ગિફ્ટ આપવા માંગુ છું. અમારી ચેમ્બરની ખાસ ચેમ્બરની 1940 થી 2024 સુધી. સો સૌપ્રથમ આપણે અમારો એકચ્યુઅલી સરે જે પરિચય આપ્યો એ પ્રમાણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એક રાજ્ય સરકારની યુનિવર્સિટી જે બધા આપ જાણો છો, એમાં યુજીના ઘણા બધા કોર્સિસ ચાલે છે. તો વન બાય વન આપણે બધા કોર્સિસનો ઓવરવ્યુ લઈ. ડેફિનેટલી હું મારા ડિપાર્ટમેન્ટમાં હું 24 વર્ષથી વર્ક કરું છું, તો મારા ડિપાર્ટમેન્ટનું હું આખું બ્રોશર જે અમે પબ્લિશ કરવાના છે એ અત્યારે આપણે શેર કરીએ. એની અંદર જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ હાઇલાઇટ કરીશ. તો અમારા ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટી છે, એની અંદર અમે 2 કોર્સ ઓફર કરીએ છીએ અને બંને કોર્સની અંદર 12th સાયન્સમાં A ગ્રુપ, B ગ્રુપ અને કોમર્સ બધા જ વિદ્યાર્થીઓ એલિજિબલ છે, એ લોકો ફોર્મ ભરી શકે છે. અમે 2 કોર્સ ઓફર કરીએ છીએ. એક કોર્સ છે MSc IT ફાયર ઇન્ટિગ્રેટેડ કોર્સ અને બીજો એક કોર્સ છે MSc સાયબર સિક્યુરિટી. એ આ વર્ષે અમે લોન્ચ કરી રહ્યા છીએ. તો આનો ફર્સ્ટ બેચ હશે. જે પહેલો જે મેં કોર્સ કીધો MSc IT એનો આ 27મો બેચ છે. હવે વીર નર્મદ યુનિવર્સિટીમાં કદાચ બધાએ સાંભળ્યું જ હશે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે ભારત સરકારે 2020માં ઇન્ટ્રોડ્યુસ કરી. એ પ્રમાણે બધી જ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ચૂક્યું છે. તો એ કન્ટેક્સમાં વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ છે અને આ બધા જ કોર્સમાં એપ્લિકેબલ રહેશે એક્સેપ્ટ જ્યાં કાઉન્સિલ લાગુ પડે છે. જેમ કે લો હોય તો ત્યાં બાર કાઉન્સિલ લાગુ પડે, આર્કિટેક્ટ હોય તો ત્યાં આર્કિટેક્ટ કાઉન્સિલ લાગુ પડે. એમાં આ શક્ય નહીં હોય. બરાબર છે. એ સિવાયના તમામ કોર્સમાં જે સ્ટ્રક્ચર છે બધા ખાસ જુઓ કે આમાં વિદ્યાર્થીને 3 અલગ અલગ રીતે એક્ઝિટ મળી શકે એવું છે. એના માટે આપણે છે ને 2 અહીંયા કોલમ જેવી બનાવી છે. 3 years તમે કમ્પ્લીટ કરો ને તો BSc ની ડિગ્રી મળે, 4 years કમ્પ્લીટ કરશો તો ઓનર્સ ની ડિગ્રી મળશે અને 5 year કમ્પ્લીટ કરશો તો MSc ની ડિગ્રી મળશે અને બધા ઓપ્શન સ્ટુડન્ટ પાસે છે. એનો મતલબ એ છે કે સ્ટુડન્ટ ચાહે ત્યારે એક્ઝિટ લઈ શકે છે. ફોર એક્ઝામ્પલ કોઈએ 3 years BSc માં એડમિશન લીધું અને ત્યાર પછી એને થયું કે ના હવે મારે મેનેજમેન્ટમાં જવું છે તો એ સિમ્પલી એક્ઝિટ લઈ શકે છે. કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેને એવું છે કે ફોરેન સ્ટડીઝ માટે જવું છે કે એને 4 years નો કોર્સ કરવો છે જ્યાં 12+4 ની ખાસી ડિમાન્ડ હોય છે. 12 years ઓફ એજ્યુકેશન પ્લસ 4 years. તો એમાં પણ એ પોસિબિલિટી રહેશે કારણ કે 4 years ઓનર્સ કમ્પ્લીટ કરીને એક્ઝિટ લઈ શકશે. અને જે સ્ટુડન્ટને 5 વર્ષ ભણવું છે એનો તો ઓપ્શન છે. એટલે એક વખત તમારું એડમિશન થઈ જાય VNSU ખાતે જેટલા પણ કાઉન્સિલ સિવાયના કોર્સમાં એ બધામાં જ તમારો આ ફેસિલિટી મળશે જે ન્યૂ એજ્યુકેશન પોલિસીના અનુરૂપ છે. 3 years BSc જે આપણે જે વાલીઓ જે પાસે જે હશે ડિગ્રી એમના ટાઈમમાં એ પ્રમાણે છે. ખાલી નવું છે ઓનર્સ, એની ડિગ્રી તમને મળશે. અમારા યુનિવર્સિટી વિશે છે, આમાં ઘણી બધી ડિટેલ્સ છે તો આ થોડું સ્કીપ કરીશ. અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના ખાલી સ્નેપશોટ છે.
આપણે 300% એનરોલ કર્યું અને પછી થર્ડ યર પછી એને પછી એવું લાગે કે આપણે કેમ એક્સપ્લોર કરવું છે. હા એ જ મેં કીધું ને, આનો કહેવાનો મતલબ જ એ છે, મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ જ આપ્યું કે ભાઈ તમે બીએસસી આઈટી માં કે બીએસસી સાયબર સિક્યુરિટી માં એડમિશન લીધું, હવે સેકન્ડ યર થર્ડ યર સુધીમાં સ્ટુડન્ટને ખ્યાલ આવે કે ભાઈ આઈટી આપણા માટે નથી, આપણે તો માર્કેટિંગ માટે જવું છે, તો એક્ઝિટ લઈ શકે છે. એ કેસમાં એને ફોર્થ યર ની ફી ભરવાની નથી, અમારી પાસે એનઓસી નથી લેવાનું, કંઈ નથી કરવાનું. સિમ્પલી એના 6 સેમેસ્ટર પતશે ત્યારે એની 6 સેમ ની માર્કશીટ આવી જશે અને યુનિવર્સિટી ડિગ્રીનું જે ફોર્મ પબ્લિશ કરશે, ફોર્મ ભરી દેવાનું એટલે ડિગ્રી મળી જશે. હા એટલે એ જે સ્લાઇડ હતી એટલે મેં કીધું કે ઇમ્પોર્ટન્ટ છે. એ જે 3, 4 અને 5 બધી ડિગ્રીની જ વાતો છે. એટલે તમે 4 વર્ષ કરશો તો તમને ઓનર્સ ની ડિગ્રી મળશે. પણ કમ્પ્લીટ કરવું પડશે 4 વર્ષ કરવું હોય તો, પણ તમારી ઈચ્છા નહીં હોય પણ તમારે એમબીએ કરવું હોય તો પછી તમે એક્ઝિટ લઈ શકો છો. અમારા ડિપાર્ટમેન્ટમાં એપલ ની પણ લેબ છે અને હમણાં થોડા મહિના પહેલા જ અમને એપલ નું પણ લર્નિંગ સેન્ટર નું રેકોગ્નિશન મળ્યું છે. એનો આ સ્નેપશોટ છે. અમારો આઈઆઈટી બોમ્બે જોડે અમારી યંત્ર લેબ છે જેમાં અમે ઇલેક્ટ્રોનિક્સ બધું કરાવીએ છીએ, તો એના આ સ્નેપશોટ્સ છે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે અટલ ટિંકરિંગ લેબ છે જે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે જરૂરી છે. ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી ના પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને બધું છે, તો જેને પણ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટીમાં પણ આગળ વધવું હોય તો એના માટે પ્રિલિમિનરી સ્ટેજ ઉપર અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદેલા છે. એઆઈ એના માટે જીપીયુ ની પણ ફેસિલિટી ડિપાર્ટમેન્ટમાં પોતાની છે, એટલે અમારું પોતાનું જીપીયુ છે એટલે આપણે સબસ્ક્રિપ્શન લેવાની પણ જરૂર નથી. પણ આ ખાસું એડવાન્સ સ્ટેજ પર ઇનિશિયલ કદાચ 2-3 વર્ષ સુધી વિદ્યાર્થીઓને આ યુઝ નહીં થઈ શકે અનલેસ કોઈ પાસે વધારે નોલેજ હોય. આ સ્કીપ કરીશ કારણ કે આ બહુ વધારે ડિટેલ્સ ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજ લેબ પણ છે, બીકોઝ આઈટી કે સાયબર સિક્યુરિટી કે આવી ટાઈપના પ્રોફેશનલ કોર્સિસ છે એમાં ઇવન મેનેજમેન્ટ છે, તો you have to expect કે તમારું કમ્યુનિકેશન સ્કિલ્સ બહુ સારું હોય, સોફ્ટ સ્કિલ્સ તમારા બહુ સારા હોય, રાઈટ? જેવી પણ કંપની પ્લેસમેન્ટમાં ને એમાં આવતી હોય છે એ લોકો એક્સપેક્ટ કરે કે જે સારો પે પેકેજ આપતી હોય એક્સપેક્ટ કરે કે તમે સારી રીતે ઇંગ્લિશમાં ફ્લુઅન્ટલી બોલી શકો, કારણ કે મોટે ભાગે કસ્ટમર્સ આઉટ ઓફ ઇન્ડિયાના હોય. એના માટે લેંગ્વેજ લેબનું પણ ફેસિલિટી છે, કારણ કે 90% સ્ટુડન્ટ્સ જે આવતા હોય છે અમારે ત્યાં એ મોટે ભાગે ગુજરાતી મીડિયમમાંથી આવતા હોય છે, તો એના માટે છે. પછી ઈ લાઇબ્રેરી છે. આ ફેકલ્ટી પ્રોફાઇલ હેલ્થ સ્કીપ, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ ફેકલ્ટીનો ડિટેલ ડિસ્કસ કરવાનો સમય. અહીંયા ડિટેલ્સ આપી છે એલિજિબિલિટી. તો મેં તમને જે કીધું એ પ્રમાણે એ ગ્રુપ, બી ગ્રુપ અને કોમર્સ ત્રણે ત્રણ એલિજિબલ છે, એ લોકો અપ્લાય કરી શકે છે. આ વસ્તુ સાયબર સિક્યુરિટીમાં પણ છે. એ કોર્સમાં પણ બંને ત્રણે ત્રણ ગ્રુપ વાળા એપ્લાય કરી શકશે. તો ગવર્નમેન્ટની રિઝર્વેશન પોલિસી છે એ આપણે સ્કીપ કરી શકીએ. આ ફીની ઇન્ફોર્મેશન છે, તો કદાચ કોઈની ક્વેરી હશે તો એ આ જોઈ લેશે. એડમિશન ટૂંક સમયમાં સ્ટાર્ટ થનાર જ છે, રિઝલ્ટ આવે એટલે ત્યારે આ ફાઇનલી પબ્લિશ થશે. સાહેબ તમને બધી લિંક અમે આપી દઈશું. અમારા જેટલા પણ કોર્સ છે ને બધું આ વસ્તુ અપલોડેડ જ છે. અમે તમને આ પતે ને એટલે બધી લિંક જ આપી છે, તમે ઘરે આરામથી ડાઉનલોડ પણ કરી શકશો. સિલેબસ સ્કીપ કરીશ અનલેસ કોઈ સ્ટુડન્ટને જાણવું હોય, કદાચ એને આઈટી માં ઇન્ટરેસ્ટ હોય તો એ ક્વેરી પૂછી શકે છે મને. સાયબર સિક્યુરિટીનો સિલેબસ હજી ફર્સ્ટ યરનો જ અપ્રુવલ પ્રોસેસમાં છે, રાઈટ? બાકી જે પ્રપોઝડ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ જોડે જે વિચારીને જે વિષયો ઇન્ક્લુડ કરવાનું વિચાર્યું છે એનું યાદી છે, પણ આ જરૂરી નથી કે આ જ સિલેબસ આવે. અત્યારે આ પ્રપોઝ સિલેબસ મૂક્યો છે સેમ 1 સેમ 2 માં. જો અમારે ઈ લર્નિંગ ના ખાસા ઇનિશિયેટિવ છે ડિપાર્ટમેન્ટમાં, જેમ કે Amazon એકેડમી છે જે બહુ પોપ્યુલર છે આઈટી ફિલ્ડમાં, તો એ એકેડમી થ્રુ પણ અમે ભણાવીએ છીએ. એટલે એ ઓપ્શનલ હોય છે આ બધું ભણવાનું, જે વિદ્યાર્થીઓને ભણવા ઉપરાંત આ જે બધી એક્ટિવિટી છે એ ડિપાર્ટમેન્ટમાં ચાલતી રહેતી હોય છે.
સેમિનાર ને એની માહિતી છે. હવે આપણે લાસ્ટમાં ડાયરેક્ટ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે જીકાસ ટુ એડમિશન પ્રોસેસ છે એ ખાસ તમને બતાવવી જરૂરી છે. મારું નામ કુમાર પારખ છે. આ એક તમારે નોંધી લેવા જેવી વસ્તુ છે કે ગુજરાત સરકારની હસ્તક જેટલી પણ યુનિવર્સિટીઝ છે અને એને એફિલિએટેડ જેટલી પણ કોલેજીસ છે એ બધાનું એડમિશન જીકાસ થ્રુ થવાનું છે. રાઈટ? તો તમે કોઈ પણ હિસાબે જ્યારે પ્રવેશ પ્રક્રિયાનું વિચારતા હો તો તમારે જીકાસ પોર્ટલ થ્રુ બધાએ આ ફોર્મ ભરવાનું રહેશે. હવે એમાં યુનિવર્સિટી પણ આવી ગઈ અને તમામ કોલેજીસ પણ આવી ગઈ. એટલે સુરત શહેરની જેટલી પણ કોલેજીસ છે જે વીર નર્મદથી એફિલિએટેડ છે એ બધાનું એડમિશન પ્રોસેસ પણ આ જ પોર્ટલ થ્રુ થશે. એટલે એનો ફોટો પાડો તો હા, આનું તમારે પાડવો હોય તો પાડી લો તમે. એ હું તમને એક્સપ્લેન કરી દઉં. મેડમનો ક્વેશ્ચન એ છે કે એક્ઝેક્ટલી એ જ રીતે મેડમે જે આપણને ગાઈડ કર્યું છે કે ભાઈ એન્જિનિયરિંગમાં જે એસીબીસી હોય છે એ જ રીતે કોમર્સ માટે ઇવન સાયન્સ માટે પણ તમામ કોર્સનું જે ફોર્મ ભરવાનું જે પ્રોસેસ છે એ તમારું આ જ પોર્ટલ થ્રુ થશે. જો તમે આ પોર્ટલ પર ફોર્મ નહીં ભરશો તો પછી ફર્સ્ટ ફેઝમાં પહેલો ફેઝની અંદર તમારો પ્રવેશનો હક રહેશે નહીં. એટલે જો તમે 2% પણ વિચારતા હોવ કે ભાઈ મારે કદાચ આ કોર્સમાં જવાનું થાય, કદાચ ઈચ્છા થાય તો તમારે ફોર્મ અચૂક ભરી દેવાનું છે. કારણ કે હજી તમારું રિઝલ્ટ આવશે પછી પણ તમારી પાસે 2-3 મહિના 2 મહિના જેટલો ફ્રી ટાઈમ છે. તો એમાં આપણે 2 કલાક કાઢીને એટલીસ્ટ આપણે જે 5% પણ ઈચ્છા છે 2% પણ ઈચ્છા છે તો આપણે એકવાર જીકાસ જે પણ કોર્સીસમાં તમે ઓપ્ટ કરવા માંગતા હોય, ચોઇસીસ આપવા માંગતા હોય તો એમાં ફોર્મ અચૂકથી ભરી દેજો. કારણ કે એક વખત ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી તમને કોઈ પણ સંજોગોમાં ગુજરાત સરકાર હસ્તગત ચાલતી જેટલી પણ યુનિવર્સિટી અને એને એફિલિએટેડ તમામ કોલેજોમાં તમને પ્રવેશ મળશે નહીં. ઓફલાઈન ધોરણે યુનિવર્સિટી પ્રવેશ આપતી નથી. ઓફલાઈન ધોરણે કોઈ પણ એફિલિએટેડ કોલેજ એડમિશન આપતી નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સે માનો કે ભરથાણા કોલેજ, એસબીજેટ કોલેજનું નામ સાંભળ્યું જ હશે. તો એમાં જો તમારે એડમિશન લેવું હશે તો તમારે જીકાસ થ્રુ ફોર્મ ભરવાનું છે. અધરવાઇઝ તમને એડમિશન મળશે નહીં. પછી તમે એવું કોઈ એક્સપેક્ટ કરો કે ભાઈ ઓફલાઈનમાં હું કોલેજ જતો રહીશ તો કોલેજમાં પહેલો એક જ પ્રશ્ન પૂછશે ભાઈ તે જીકાસ થ્રુ ફોર્મ ભર્યું છે? એ જો નહીં ભર્યું હશે તો તમને પ્રવેશ મળશે નહીં. એટલે આ પોર્ટલ એક્ટિવ થશે. એ એક્ટિવ જ છે. ઓલરેડી જીકાસમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે. તમે રજિસ્ટ્રેશન કરી શકો છો પરંતુ એમાં માર્ક્સની ડિટેલ નથી કારણ કે રિઝલ્ટ આવ્યું નથી. જ્યારે રિઝલ્ટ આવશે તો એના 1 કે 2 દિવસની અંદર એ બધા ડેટા ફેક થશે. એટલે તમારે ખાલી તમારો નંબર જ નાખવાનો છે. એટલે આપોઆપ જો તમે ગુજરાત બોર્ડમાંથી એક્ઝામ આપી હશે તો આપોઆપ તમારા ડેટા એ સિસ્ટમમાં નોટ થઈ જશે. માનો કે 700 માંથી 620 માર્ક આવ્યા છે તો એ 620 માર્ક એ તમને એ પોર્ટલ પર ઓટોમેટિક દેખાશે. તમારે કોઈ પણ માર્ક્સની ઇવન એન્ટ્રી પણ નથી કરવાની. તમારે ફક્ત તમારું એડ્રેસ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર આ બધું કેરફુલી ભરી દેવાનું છે. જેથી જ્યારે કારણ કે આખી એડમિશન લાઈફ સાયકલ સુધી એ ઈમેલ આઈડી, એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓકે. એટલે જો તમે કોઈ બીજો નંબર આપી દીધો કે સાયબર કાફેનો નંબર આપી દીધો કે XYZ કોઈ કઝિનનો નંબર આપી દીધો, દર વખતે તમારે એ કઝિન કે એ સાયબર વાળાને રિક્વેસ્ટ કરવી પડશે કે મને ઓટીપી આપો. સીબીએસઈ માંથી કરેલું હશે. સીબીએસઈ માંથી કરેલો હશે તો પણ અહીંયા જ ફોર્મ ભરવાનું છે પણ એના ડેટા જે માર્ક્સ છે તમારે જાતે એન્ટર કરવાના છે. બસ એ બે વચ્ચે આટલો જ ફરક છે. બાકી કોઈ ફરક એની અંદર રાખવામાં આવતો નથી. અધર બોર્ડ માટે ગયા વર્ષ સુધી 20% સીટો રિઝર્વ હતી. ઇવન અમારે ત્યાં પણ 20% સીટો રિઝર્વ છે. અનલેસ ગવર્નમેન્ટ કઈ રૂલ ચેન્જ કરે તો. પણ આજની તારીખે આ મોમેન્ટે જે મારી જે જાણકારી છે એ પ્રમાણે 20% seats are reserved for all other board students including CBSE, ICSE, all the valid boards, even for the other state boards also they are included in other
બોર્ડ સીટ કોટા. ફોર એક્ઝામ્પલ કોઈ મધ્યપ્રદેશમાંથી પાસ કર્યું હોય, બિહાર બોર્ડમાંથી પાસ કર્યું હોય, તો પણ એ આ પર્ટિક્યુલર 20% ના કોટામાં આવશે. It will be purely based on merit. It is purely based on merit. ગુજરાત સરકાર ફક્ત ને ફક્ત મેરિટ પર જ એડમિશન આપશે. જે પણ મેરિટ બનશે એ પ્રમાણે સીટનું એલોટમેન્ટ થશે. હા, આમાં જીકાસ પોર્ટલ પોતે જ ડિક્લેર કરી દેશે. ઓછામાં ઓછા 3 રાઉન્ડ તો હશે ને હશે જ. લાસ્ટ ટાઈમ ઘણા બધા રાઉન્ડ થયેલા હતા અને જે રહી ગયેલા હતા એ લોકોને પણ કેસ 2 માં એ લોકોએ સમાવેલા. અને સર જે યુનિવર્સિટી છે કે જે કોલેજ છે બધી કોલેજીસ આખા ઓલ ઓવર ગુજરાતની અંદર આખા ગુજરાતની છે. ઇનફેક્ટ ફોર એક્ઝામ્પલ હવે તમે તમારો સન કે ડોટર એવું એક્સપેક્ટ કરતો હોય કે આપણને અમદાવાદ પણ સારી કોલેજમાં મળે તો આપણી ઈચ્છા છે તો તમે અહીંયાથી બેઠા અમદાવાદની પણ કોલેજનું ફોર્મ ભરી શકશો. એના માટે તમારે અમદાવાદ જવાની કે રાજકોટ જવાની કઈ જરૂર નથી. પણ શરત એક જ છે કે કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીની કોલેજ ની હશે. અત્યારે થોડા પેપરમાં સમાચાર આવેલા કે 2 પ્રાઇવેટ યુનિવર્સિટી પણ આમાં જોડાઈ છે, પણ એની જાણકારી અમારી પાસે આજની તારીખે નથી. પણ માનો કે ગુજરાત યુનિવર્સિટી છે, તો ગુજરાત યુનિવર્સિટીમાં પણ MSCIT ચાલે છે, રાઈટ? તો એ પણ 12 કોમર્સના સ્ટુડન્ટને કે 12 સાયન્સના સ્ટુડન્ટ લે છે. તમે 100 સ્ટુડન્ટના તમારી ભણવાની ઈચ્છા ત્યાં સુધી તમે અહીંયાથી પણ ફોર્મ ભરી શકો તો તમને એડમિશન મળી જશે. પછી જ્યારે તમારું એડમિશન કન્ફર્મ થવાનું હોય ત્યારે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખાલી એકવાર બતાવવા માટે લઈ જવાના છે. ખાલી બતાવવા માટે, રાઈટ? તમારે આપવાના નથી. ખાલી કે તમારી માર્કશીટ તમારી ઓરિજિનલ છે એ ખાલી એકવાર વેરીફાઈ કરવા માટે અને ફી પે કરવા માટે જે કોલેજ પર જવાનું હોય છે. સર કોઈ ફી જે હોય છે એ આપણી તો ગવર્નમેન્ટ એડેડ કોલેજ છે એટલે આપણી ફી અને બીજી પ્રાઇવેટ યુનિવર્સિટીની ફી વચ્ચે ખાસું અંતર છે. મેડમ હા, એટલે એ પ્રક્રિયા કઈ રીતે છે પણ 99% ચોઇસ તો હોય જ છે, કારણ કે ઓપ્શન સ્ટુડન્ટ પાસે બહુ બધા છે. ફોર એક્ઝામ્પલ સુરતમાં માનો કે 25-30 કોલેજ હોય. હવે એને સુરત જ રહેવું હોય તો એ 25-30 કોલેજે ભરી શકે છે. દર એડમિશન કમિટી હોય એ કમિટીની પોલિસી હોય. તો લાસ્ટ ટાઈમ ચોઇસ ફીલ કરવા માટે કોઈ લિમિટેશન નહીં હતા કે તમે 10 કોલેજ આપી શકો, 20 કોલેજ આપી શકો. તો એ ડિપેન્ડ કરશે કે એ લોકો આપણને જાણ કરશે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે કે એવું કોઈ લિમિટેશન છે કે નહીં, રાઈટ? જો તમારા એવરેજ પર્સન્ટેજ હોય ખાસ કરીને કોમર્સમાં તો ઇટ ઇઝ હાઈલી રેકમેન્ડેડ કે તમે બહુ વધારે કોલેજને ચોઇસ ફીલ કરજો, જેથી કરીને તમને કોઈને કોઈ કોલેજમાં તો એડમિશન મળી જાય. કારણ કે લાસ્ટ ટાઈમ છેલ્લા 2-3 વર્ષથી ટ્રેક રેકોર્ડ છે કે ખૂબ હાઈ મેરિટ ઉપર એડમિશન ક્લોઝ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ અમારે ત્યાં લાસ્ટ યર 89 was last cut off. એના આગલા વર્ષે 93 was last cut off. છેલ્લો કટ ઓફ એટલો હાઈ હતો. તો ઇટ ઇઝ હાઈલી રેકમેન્ડેડ કે તમે અમુક જે કોલેજ છે જ્યાં હાઈ મેરિટ જતું હોય તો તમે વિચારો કે હું આ એક જ કોલેજમાં મારી ઈચ્છા છે કે આ એક જ યુનિવર્સિટીમાં ઈચ્છા છે તો એવું નહીં કરતા. તમે ઘણી બધી કોલેજમાં ચોઇસ આપી દેજો. જવું નહીં જવું એ તમારા ઉપર છે. કે તમને કોઈ ફોર્સ આમાં કરતું નથી. તમારો ચોઇસ જેટલી વધારે હશે એટલી તમને ફ્રીડમ રહેશે કે તમારે એ કોલેજમાં જવું કે નહીં જવું. તો સર આમાં મોક રાઉન્ડ બી હશે. એ ડિપેન્ડ કરે કે કઈ ટાઈપની એડમિશન પ્રોસેસ છે. તો ઘણી જે આમાં એડમિશન પ્રોસેસમાં પણ ઘણી બધી આવે છે. એક આવે છે કે કમ્પ્યુટરાઇઝ બેઝ એલોટમેન્ટ પ્રોસેસ. તો એની અંદર મોક રાઉન્ડ હોય જ છે કે જેથી તમને મોકમાં તમને બતાવે કે તમને આ કોલેજમાં એડમિશન મળે છે તો એના બેઝ ઉપર તમે પાછી ચોઇસ બદલી શકો. કેમ કે હવે ફોર એક્ઝામ્પલ કોઈના 70% અને માનો કે એને જેપી દાવત જે અમારું ડિપાર્ટમેન્ટનું છે એ આપ્યું તો એને બતાવે કે ભાઈ જેપી દાવતમાં તો 91 અટકી જાય છે. તો એને પોતાને ખ્યાલ આવે કે ભાઈ મારા તો 71 છે, આ તો 91 છે, તો હું બીજી પણ 5 કોલેજ એડ કરી દઉં કે મારો ચોઇસ આ 1 છે એના બદલે એને 7 પર લઈ જાઉં. એ ટાઈપનું હોય છે. તો એ અલગ પ્રોસેસ છે. બીજી આવે છે કે મેરિટ બેઝ કાઉન્સેલિંગ કે જેની અંદર આવો કોઈ મોકની જરૂર નથી.
સિમ્પલી જેનો અમારી માનો કે 240 સીટ્સ છે તો અમે 240 જે ટોપ છે એ લોકોને અમે ઇન્વાઇટ કરીએ કે ભાઈ તમે આ 2-3 દિવસમાં તમે એડમિશન કન્ફર્મ કરાવો. તો એની અંદર કોઈ મોકની જરૂર હોતી નથી. એટલે એ ડિપેન્ડ કરે છે કે કઈ ટાઈપની એડમિશન પ્રોસેસ કરવા જઈ રહ્યા છે. તો એ આપણને ગાઈડ કરશે એ લોકો. અત્યારે તો ફક્ત ફોર્મ ભરવાની વાત છે. પણ ફોર્મ ભરતી વખતે અમારા તરફથી એવું રેકમેન્ડેશન છે કે અમે આટલા વર્ષોથી એડમિશનનું કામ કરીએ છીએ કે સ્ટુડન્ટ બે મોટી ભૂલ કરે છે કે એક તો ફોર્મ જ નથી ભરતો અને ફોર્મ ભરે છે તો ખૂબ મર્યાદિત ચોઇસ આપીને એ ફોર્મને સબમિટ કરી દે છે. અને આનું મેઇન કારણ એ છે કે તમારી જેમ આવા કોઈ સેમિનાર એટેન્ડ નથી કર્યા હોતા. એ એમ જ વિચારે છે કે બધું થઈ જશે, બધું પતી જશે, આરામથી મને એડમિશન મળી જશે. પણ હકીકત ખૂબ જુદી હોય છે, ખાસ કરીને કોમર્સમાં. કારણ કે કોમર્સમાં વિદ્યાર્થીની સંખ્યા બહુ મોટી છે અને બધા વિદ્યાર્થીઓને ખાલી 2 કે 3 જ કોલેજમાં એડમિશન લેવું હોય છે. આ ટ્રેન્ડ હોય છે. જેનાથી શું થાય છે કે એક કોલેજમાં એટલા બધા મેરિટ આવી જાય જેની વિદ્યાર્થીઓને જ્ઞાન હોતું નથી. અને પછી તમે 10 જગ્યાએ ફરશો તો બધા એક જ આન્સર આપશે કે ભાઈ તે જીકાસ નું ફોર્મ જ નથી ભર્યું તો અમે તને કઈ મદદ નહીં કરી શકીએ. આ બધી સર આપણે તો એપ ડેવલપ કરી છે જે એસીબીસી માં હોય છે આપણે બધી યુનિવર્સિટી ક્યાં કટ ઓફ હોય છે લાસ્ટ યર એ જીકાસ જ તમને પબ્લિશ કરશે. આ જે પોર્ટલ છે એમાં બધી માહિતી આવશે કારણ કે એડમિશન બધા એના થ્રુ થયા છે. અમારી પાસે રેડી રેફરલ તરીકે એક એપ હોય છે જે એસીબીસી માં મારા સામે તો અમે લોકો એપ ડાઉનલોડ કરી તો એમાંથી એક રેફરન્સ મળી જાય. એનાથી મને જજમેન્ટ મળી જજમેન્ટ મળી જાય કે મને આ યુનિવર્સિટીમાં આ કોલેજમાં હું અગર લઈશ તો મને આ ફેકલ્ટીની એટલે આ સ્ટ્રીમની અંદર મને કટ ઓફ પર લાસ્ટ ટાઈમ ક્લોઝ થઈ અત્યારે રિઝલ્ટ શું આવ્યું છે તો આપણે એપ્લાય કરવું જોઈએ નહીં કરવું જોઈએ રાઈટ એનું રેન્કિંગ જે છે આ રેન્કિંગ મૂકી શકીએ એની અંદર. સાચી વાત છે એ તમારું. પણ મોટે ભાગે જીકાસ ને ડેટા અવેલેબલ કરશે જ જ્યારે એડમિશન રાઉન્ડ ચાલુ થશે ને. એટલે આપણે પાસ ડેટાથી આપણે એડવાઇસ કરી શકીએ કે આપણે કઈ જગ્યાએ ફોર્મ ભરવું જોઈએ એટલે કયા ઓપ્શન્સ આપણે સિલેક્ટ કરવા છે. પણ ઇન જનરલ આ તમારી વાત સાચી છે પણ ઇન જનરલ અત્યારે આપણે એવું રાખીએ કે જે બી ફોર્મ ભરીએ એસીબીસી ભરીએ આપ જીકાસ ભરીએ બધામાં ઓપ્શન્સ વધારે આપીએ. ઓપ્શન્સ માં કોઈ ખર્ચ નથી આપતો. હા આમાં કોઈ ખર્ચ એવું નથી કે એમાં કઈ તમને ચાર્જ વધારે લે છે લોકો. ફોર્મ તો જે 200 500 કે જે ફી નક્કી કરશે એટલી જ છે. તમારે ચોઇસ જેટલી પણ અપાતી હોય એટલી આપી દેવી જોઈએ. આ અમારો કોન્ટેક્ટ ડિટેલ છે અમારા ડિપાર્ટમેન્ટ સ્પેસિફિક. ફોટો પાડી લે પાડી હા પાડી. બીજી એક ખાસ પોઈન્ટ એ છે કે એસીબીસી નો અમને ખ્યાલ નથી પણ જીકાસમાં અમારી યુનિવર્સિટી માનો કે હેલ્પ સેન્ટર છે તો ફોર્મ ભરતી વખતે પોતે એક્સપર્ટ હો તો વાંધો નથી. અધરવાઇઝ તમને 10% નો પણ ડાઉટ હોય તો ફોર્મ તમારે અમારા જેવા હેલ્પ સેન્ટર પર આવીને ભરવું જોઈએ. અમે કોઈ ચાર્જ લેતા નથી. પ્રિન્ટિંગ પણ અમે ફ્રી કરી આપશું, ઇન્ટરનેટ પણ ફ્રી છે, કોઈ પણ ચાર્જ લેતા નથી. ઇવન પ્રિન્ટિંગ ના જે પાના છે એનો પણ કોઈ ચાર્જ યુનિવર્સિટી કે કોઈ કોલેજ લેતી નથી. સૌથી મોટી જે અમે ફીડબેક જે જોયો છે જે અનુભવ્યું છે એ છે કે સાયબર કાફેમાંથી ભરી દે છે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. કેવા લોકો જેના ઘરે કમ્પ્યુટર નથી અથવા એને નોલેજ નથી અને એ લોકો સાયબર કાફેના ભરોસે પોતાનું આખી કારકિર્દી કે આખો કરિયર ઓપ્શન છોડી દેતા હોય છે. તો એવું ખાસ નહીં કરતા. તમે જાતે પણ ભરી શકતો હોય તો પણ અમે એવું તમે હાઈલી રેકમેન્ડ કરીએ છીએ કે તમે જે હેલ્પ ડેસ્ક જે અમારું ડિપાર્ટમેન્ટ છે જ હેલ્પ ડેસ્ક યુનિવર્સિટી એવું નથી કહેતા કે અમારા ડિપાર્ટમેન્ટ પર આવો. માનો કે બાયોટેકમાં કોઈને ભણવું હોય તો બાયોટેક પણ હેલ્પ ડેસ્ક છે. માનો કે ભરજાણા કે એસડીજેન કોલેજ પણ હેલ્પ ડેસ્ક હશે જ. ગયા વર્ષે હતી કે કેપી કોમર્સ હશે તો એ પણ હશે જ. જે પણ તમને લાગે તો એમાં જીકાસ ની હેલ્પ ડેસ્ક હશે તો એનું બેનર પણ લગાવ્યું જ હશે. એ તમે જેવું એ કોલેજ કે યુનિવર્સિટીમાં કે ડિપાર્ટમેન્ટમાં જશો તો તમને જીકાસ નું બેનર ને બધું દેખાશે. અને કેટલી કોલેજને ઓથોરાઇઝ કર્યા છે એ પણ જીકાસ ના પોર્ટલ પર હોય જ છે.
દર વર્ષે હોય જ છે કે આ બધા હેલ્પ સેન્ટર છે, પણ જેટલી પણ કોલેજ એમાં છે એ બધી હેલ્પ સેન્ટર છે જ. હા, એટલે એસીબીસી ના પણ એ રીતે હોય જ છે. આપણે એટલા માટે કેરફુલ રહેવાનું છે કે આ લાઈફનું બહુ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે. એની અંદર ખાલી ફોર્મ ભરવાના વાકે આપણે કઈ પ્રોબ્લેમમાં આવી છે એવું નહીં થવું જોઈએ. ઓછા ટકા આવે ને આપણે દૂર કોલેજ જવું પણ અલગ વસ્તુ છે, પણ વધારે ટકા આવ્યો હોય છતાં આપણે ફોર્મ ભરવામાં કચાશ રાખી હોય અને પછી આપણે ખબર પડે કે આપણા ફ્રેન્ડને ઓછા ટકામાં સારી જગ્યાએ મળ્યું ને આપણને નહીં મળ્યું કારણ કે આપણે ચોઇસ આપવામાં ફોર્મ ભરવામાં કઈ ભૂલ કરી દીધી. તો એવું નહીં કરતા. એ વસ્તુ ખાસ અમે ઓબ્ઝર્વ કરી છે કે આ ભૂલો ઘણા બધા લોકો કરી દેતા હોય છે. તો અહીંયા અમે મારા ડિપાર્ટમેન્ટ વિશે 2 કોર્સ છે એના વિશે માહિતી પૂરી કરી. તમારે કોઈ પ્રશ્ન હોય તો એનો જવાબ પહેલા આપું. ફીનું તો આપણી ફી ઓછી હોય છે. એટલે હવે અમાર કેવું છે કે હું ઈચ્છા વિશે તો બીજી યુનિવર્સિટી અમે કોમેન્ટ નથી કરતા કે એ વિદ્યાર્થીને વાલીએ વિચારી લેવાનું કે બીજે વધારે શીખવું છે, કારણ કે અમને ખ્યાલ નથી હોતો સાહેબ કે બીજી યુનિવર્સિટી કેટલો ચાર્જ લે છે. So મારી વાત એવી છે કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ આપણી માન્ય યુનિવર્સિટી છે, સરકાર દ્વારા માન્ય. એ સિવાય ઘણી બધી બીજી યુનિવર્સિટીઓ છે, તમને બધું કારકિર્દી માર્ગદર્શનમાં એ બધી યુનિવર્સિટીના નામ લખીને આપેલા છે. જનરલી આપણી પ્રાઇવેટ યુનિવર્સિટી છે અને એની ફી ખાસી ઊંચી હોય છે. અને આ જે સિસ્ટમ આ લોકો ચાલુ કરી છે જીકાસ વાળી, એના 2 વર્ષ પહેલાની તમને વાત કરું ને તો અલગ અલગ કોલેજ પર જઈને ધક્કા ખાવા પડતા હતા, ફોર્મ લેવા પડતા હતા, અને પછી આ ફોર્મ ભરીને જે તે કોલેજ આપતી હતી પછી યુનિવર્સિટી મોકલે. એટલે આ હવે એડમિશનની પ્રક્રિયા એટલી બધી સરળ થઈ ગઈ છે કે આપણે આરામથી આની માહિતી મેળવી શકીએ. એટલે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જેટલી બી કોલેજો છે એની મારી પાસે એક બુકલેટ છે નાની. તે એ બુકલેટ બી તમને અહીંયા સેન્ટર પરથી મળી જશે. એટલે સાહેબ કાલે થોડી બુકલેટ ચોક્કસ એ તો છે અમારી પાસે. તો એના આધારે તમને ખબર પડે. અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બધી કોલેજોમાં બધા જ કોર્સ વિશે ફૂલ માહિતી છે. અને યુનિવર્સિટીનું પણ પોતાનું માહિતી કેન્દ્ર છે. અને યુનિવર્સિટી જ્યારે તમારી આ રિઝલ્ટ આવ્યા પછી એડમિશનની પ્રક્રિયા ચાલુ થશે ત્યારે બી દરેક ભવનમાં એના હેલ્પ ડેસ્ક હોય છે. એટલે તમારે બીજે કશે બી ટેન્શન લીધા વગર પહેલું કામ આ જીકાસનું ફોર્મ ભરીને, અને જીકાસનું ફોર્મ કેવી રીતે ભરવું એ ત્યાંના હેલ્પ ડેસ્ક પર જઈને કરવું. હું તો મારા પ્રેસિડેન્ટ સરને વિનંતી બી કરીશ કે આપણે જીકાસનું આવી રીતે ફોર્મ કેવી રીતે ભરી શકાય એના 2 એક્સપર્ટ આપણે અહીંયા પણ બેસાડીશું કે જેથી કોઈ વ્યક્તિને તકલીફ ના થાય. Now your question. આખા ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી છે અને એ યુનિવર્સિટીમાં કઈ કઈ કોલેજ છે, કઈ કોલેજમાં કોર્સિસ છે, એ બધાની અગર એક જ જગ્યા પર જો માહિતી મળી જાય તો જે તમે ચોકલેટની વાત પણ એ જીકાસ પોર્ટલમાં બધી માહિતી હોય જ છે. હા, તમે ચોઇસ ફિલિંગમાં આવી જાય છે. સર્વે બુકલેટની વાત કરી એ તો ખાલી રીએનએસયુ પૂરી કરે છે. કારણ કે શું દરેક યુનિવર્સિટી ઓટોનોમસ છે, એટલે એની અંદર અમારી પાસે એ લોકોની માહિતી સ્પેસિફિક નહીં હોય. એટલે એનો પ્રાઇવેટ નોન પ્રાઇવેટ નું અમને બહુ આઈડિયા નથી. અમે ખાલી પેપરમાં જે આવ્યું છે એ મુજબ 2 યુનિવર્સિટી આ જીકાસમાં કઈ જોડાવાની છે, રાઈટ? પણ એની એક્ઝેક્ટ ડિટેલ અમારી પાસે નથી. હવે જીકાસનું જીકાસ પોર્ટલ પર પ્રાઇવેટ ની બી હશે જે એફિલિએટેડ હશે, જે કોમન એડમિશન પ્રોસેસમાં જોડાવા માંગતી હશે એનું જ હશે. એફિલિએટેડ હશે એ હશે, બાકી જો નોન એફિલિએટેડ હશે એ લોકો તો પછી આપણે બહારથી અપ્રોચ કરવો પડશે. હા, એ તો તમારે અપ્રોચ બહારથી જ કરવું પડે. એ વસ્તુ બિલકુલ જુદી છે. એનું ફોર્મ જ અલગ આવે ને સાહેબ. એનું ફોર્મ જ અલગ આવે ને. એ ફોર્મ તમારે અલગથી જ ભરવાનું રહે. એટલે બીજી બધી જે યુનિવર્સિટીઓ છે, ઓરો છે કે માંડવી છે કે ઉપા તરસાડિયા છે, એ બધી યુનિવર્સિટી માટે તમારે ત્યાં જઈને ફોર્મ મેળવવું પડે ને બધું. પણ એ બધાની ફી પણ ઊંચી હોય છે. અને આપણી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે 1966 માં શરૂ થયેલી આ યુનિવર્સિટી છે. અને હું એના કોમર્સ બેચનો એવો વિદ્યાર્થી જેમાં મને સૌથી સારા માર્ક્સ મળેલા.
છે કોઈને પ્રશ્ન? આઈટી અને સાયબર સિક્યુરિટી આ બે કોર્સ અમારે ત્યાં ચાલે છે. ત્યાર પછી આપણે બીજા જે કોર્સિસ ચાલે છે એની માહિતી તમને બ્રીફલી આપી દઉં. સાયબર સિક્યુરિટી તમને ખબર છે ને? એના વિશે કંઈ જાણવું હોય તો પૂછી લો સાહેબ. હવે પછીના યુગમાં જે રીતે હમણાં AI બહુ આગળ છે એ રીતે સાયબર સિક્યુરિટી એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જેટલા તમે નવા અને આધુનિક કોર્સમાં અભ્યાસ કરશો ને તો એટલું તમારું બજારમાં એટલે આપણે કહીએ ને નોકરીના બજારમાં વજન વધારે પડે. સર આપણે કોમર્સના સ્ટુડન્ટ્સ બી અપ્લાય કરે. હા, અપ્લાય કરી છે. અને સર MSc IT માં લાસ્ટ ગયા વર્ષે શું કટઓફ હતી? 89 89. પણ એ ખાલી અમારે ડિપાર્ટમેન્ટમાં. હા એટલે MSc IT ની જ વાત કરું. હા, બીજે પણ ચાલે છે, બીજી બધી કોલેજીસમાં પણ ચાલે છે. હા, પણ અમારું જે ડિપાર્ટમેન્ટ છે રાઈટ એમાં બીજા બધે તો હમણાં જ સ્ટાર્ટ થયું છે 1-2 વર્ષથી. અમારે ત્યાં 27મું બેચ છે. હા એટલે આપણે નર્મદમાં જ લેવું હોય એડમિશન હા, તો આટલા કટઓફ. પણ ડિપેન્ડ કરે. હવે સે 5 વર્ષ પહેલા 83 અટકેલું, એના 7-8 વર્ષ પહેલા 78 અટકેલું, એટલે એવું કઈ જરૂરી નથી. હા. ડિપેન્ડ કે ડિમાન્ડ કેટલી હા છે, હા એ તો બરાબર. કેટલા લોકો ઓપ્ટ કરે છે. હા રાઈટ. એટલે એક જ વસ્તુ છે કે આપણે જે ટકા આવે તે ફોર્મ ભરી દેવાનું હા હા અને વધારે ચોઈસ આપવાના. એટલે અમે કહીએ છીએ કે ભાઈ વધારે ચોઈસ આપવાના, કે અમને પણ નહીં ખબર હોય કે આવતા વર્ષે શું થવાનું છે. રાઈટ. અમને પણ ફોર્મ ભરાય, એડમિશન કન્ફર્મ થાય ત્યાર પછી જ એના મહિના પછી આઈડિયા આવે કે હવે કઈ જગ્યાએ અટકવાની શક્યતા છે. તમને રિઝલ્ટ આવી ગયા પછી બી તમને કોઈ હેલ્પ જોઈતી હોય તો તમે ડિપાર્ટમેન્ટ વિઝિટ કરજો. બધા ડિપાર્ટમેન્ટ વેકેશનમાં ચાલુ હોય છે, ઓપન હોય છે. 10:30 થી 6:10 બધા ડિપાર્ટમેન્ટનો ટાઈમ છે. જે હું હમણાં ઇન્ફોર્મેશન આપું છું. આ જો ડન થઈ જાય તો બીજા ડિપાર્ટમેન્ટ બીજા department. સર સાયબર સિક્યુરિટી વિશે જાણવા. કોણ સાયબર સિક્યુરિટી વિશે સર એટલે કેવું કે આ કોમ્પ્યુટર બેઝ કોર્સ છે તો 12th માં કોમ્પ્યુટર સબ્જેક્ટ નહીં લીધો હોય તો પછી આમાં એને ને આને કોઈ રિલેશન Relation નથી. નથી. આ બંને કોર્સમાં એને કોઈ રિલેશન નથી. દરેક સ્કૂલની એક સ્ટ્રેટેજી હોય છે કે એ લોકોને સ્કૂલે એવું હોય છે કે એના માર્ક્સ કઈ રીતે વધારે આવે. તો ઘણા સ્કૂલ એવું કે ગાઈડ કરતા હોય છે કે તમે કોમ્પ્યુટરના બદલે હા, એમને નહીં ખબર પડે પણ એ કોઈ સબ્જેક્ટ બીજો લેવડાવે છે. હા એને અને આ ભણવાને કોઈ સંબંધ નથી. મેઇન વસ્તુ એ છે કે તમે આ બંને કોર્સમાં આવો તો આ પ્રોફેશનલ કોર્સ છે એનો મતલબ તમે બહુ પેશનેટ હોવા જોઈએ. તમે એવું હોવું જોઈએ કે ભાઈ મારે લાઈફમાં કંઈ વધારે કરવી છે મહેનત, એ ટાઈપનો એટીટ્યુડ હોવો જોઈએ. કારણ કે આ કોર્સ ખૂબ ડિફિકલ્ટ કોર્સ છે, એન્જિનિયરિંગના લેવલનો કોર્સ છે આ. એટલે ભલે કોમર્સના સ્ટુડન્ટ એડમિશન આપીએ છીએ પણ એમાં એન્જિનિયરિંગમાં જેટલી મહેનત થાય એટલી કે એનાથી વધારે મહેનત તમારે કરવાની ગણતરી હોય તો જ તમે આમાં વિચારો. અમારે ત્યાં એડમિશન લો તો એની પાછળ એવું પેકેજ પણ હોય છે. જ્યારે બહાર નીકળો ને ત્યારે ઇન્ડસ્ટ્રીનું સારામાં સારું પેકેજ મળતું હોય. પણ આ કોર્સ છે સર એકચ્યુઅલી ગાંધીનગરમાં એક કોલેજ કરાવે છે પણ એ આ એટલે સાયન્સના સ્ટુડન્ટ હોય ને એવા લોકોને એડમિશન એટલે હવે તો કોમર્સને પણ આપીએ છીએ અમે 2000 ની સાલથી આપીએ છીએ. સિન્સ યર 2000 ફર્સ્ટ બેચ થી એડમિશન આપીએ છીએ 2000 અને હું 26 વર્ષથી હું ત્યાં જોબ કરું છું. બેસિક એપ્ટિટ્યુડ શું હોવું જોઈએ એટલે કઈ લેંગ્વેજ C++ એવું એવું તો આની અંદર કંઈ નથી. અમે એવું અઝ્યુમ કરે છે કે સ્ટુડન્ટ્સને કંઈ નથી આવડતું. અમે ડિઝાઇન એ રીતે કોર્સ કર્યો છે કે અમે એવું એક્સપેક્ટ કરીએ કે ભાઈ કારણ કે અમને નહીં ખબર હોય કોણ કયા બેકગ્રાઉન્ડ થી આવે છે. કારણ કે અત્યારે ઓછા 35-40 સ્ટુડન્ટ બી ગ્રુપના છે, અમુક કોમર્સના છે. તો અમને નહીં ખબર પડે કે એ લોકોનો કેટલી કોમ્પિટન્સી છે, એ લોકોને કેટલું કોમ્પ્યુટર આવડે. કીધું કે એમને કોમ્પ્યુટર સબ્જેક્ટ જ નથી લીધો તો એમને નહીં ખબર હોય કે એને નથી લીધો. એટલે અમે તો એવું જ અઝ્યુમ કરીએ કે એને કંઈ નથી આવડતું. અને આમ પણ કોઈ સ્લેટ પર લખવાનું પેશન હોય હા. જિજ્ઞાસા પણ હોય એટલે હવે એમ જોવા જાવ તો અમારું ફર્સ્ટ યર જે છે એ કદાચ સ્કૂલનું રિવિઝન છે પણ એ કરાવેલું અને અમે જે કરાવેલું એમાં બહુ મોટો અંતર હોય. એટલે એ મહેનત પછી એ લોકોએ એટલી કરવી પડે.
એટલે કોઈ બી પ્રોફેશનલ કોર્સ હોય એની અંદર તમે હાર્ડવર્ક નું મતલબ માઇન્ડમાં રાખીને તમારે એડમિશન લેવું જોઈએ. એ રીતે બીએસસી માઇક્રોબાયોલોજી, બીએસસી ફૂડ ટેકનોલોજી, તો આ બીજા બે કોર્સિસ 5 યર ઇન્ટિગ્રેટેડ ઉપરાંત ચાલે છે. અને પીજી ડિપ્લોમા કોર્સ ઇન મોલેક્યુલર એન્ડ બાયોકેમિકલ ટેકનોલોજી એ બીએસસી પછીનો કોર્સ છે. એટલે પ્રેક્ટિકલી આ ત્રણ જ કોર્સ એવા છે કે જેમાં જો તમે બી ગ્રુપ સાથે જો પાસ કર્યું હશે તો તમે ફોર્મ કરી શકશો. અને આ જે પણ ડિપાર્ટમેન્ટ પર જશો તો અહીંયા તમે ક્લિક બાજુમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમે ક્લિક કરશો એટલે એનું આખું પ્રોસ્પેક્ટસ દરેક વસ્તુ તમને જોવા મળી જશે. તો બાયોટેકનોલોજી વિશે જે પણ તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે એ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી જશે. રાઈટ? તો હા, આની લિંક પણ મળી જશે. હા, આની લિંક પણ મળી જશે. દરેકે દરેક વિગત મળી જશે. દરેકે દરેક ઇન્ફોર્મેશન અમે વેબસાઇટ પર મૂકેલી છે. ફક્ત તમારે એટલું ડિસાઈડ કરવાનું છે કે આપણે કયા ડિપાર્ટમેન્ટમાં ઈચ્છા છે, કયા કોર્સમાં ઈચ્છા છે. હા, એક મિનિટ. બીજો જે કોર્સ છે એ ઇન્ટિરિયર ડિઝાઇન નો કોર્સ છે. તો એના માટે પણ તમે આ રીતે બ્રોશર આખું તમે ડાઉનલોડ કરી શકશો. એમાં બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ની તમને ડિગ્રી મળશે. બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન. તો આ લોકોએ પ્રોસ્પેક્ટસ ને મૂક્યું છે એ તમે દરેક વસ્તુ સ્ટડી કરી શકશો. 150 નો ઇન્ટેક છે. અને આમાં આ લોકો એડમિશન ક્રાઇટેરિયામાં લખ્યું છે કે આટલી ખાલી તમે 12th પાસ હોવા જોઈએ ઇરિસ્પેક્ટિવ ઓફ એની સ્ટ્રીમ. એનો મતલબ કોઈ પણ સ્ટ્રીમ ના હોય તો તમને એડમિશન મળી શકે છે. અને આનો ઇન્ટેક પણ લખ્યો છે અને એની સેમિસ્ટરની ફી ની ઇન્ફોર્મેશન પણ અહીંયા લખી છે. અને કેટલા વર્ષનો કોર્સ છે, 4 વર્ષ 8 સેમિસ્ટર, એની પણ ઇન્ફોર્મેશન આપી છે. તો તમે આ બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન, રાઈટ, તો એ પણ તમે ઓપ્ટ કરી શકો છો. તમે એમાં પણ સિલેક્ટ કરી શકો છો. ઇટ ઇઝ અપ ટુ યુ. બીજું એક ડિપાર્ટમેન્ટ છે ફાઇન આર્ટ્સ નું, રાઈટ. તો એમાં પણ જે પ્રોગ્રામ ઓફર છે તમને અહીંયાથી ખબર પડશે. એમાં એક જ છે બેચલર ઓફ ફાઇન આર્ટ્સ. એનું પણ તમે બ્રોશર ઓપન કરશો તો તમને એની માહિતી મળી જશે. આમાં પણ ક્લિયર કટ તમને દેખાય છે કે તમારે આમાં એક ક્રાઇટેરિયા રાખ્યો છે કે મિનિમમ 45% હોવા જોઈએ. આ જે ક્રાઇટેરિયા છે એની સ્ટ્રીમ ઇઝ પરમિટેડ. પણ આ વસ્તુમાં તમારે ફાઇન આર્ટ્સ અને ઇન્ટિરિયરમાં એ ટાઈપનું પેશન હોવી જોઈએ, એ ટાઈપનું એપ્ટિટ્યુડ હોવો જોઈએ કે મારે ઇન્ટિરિયર ડિઝાઇનર બનવું છે કે ફાઇન આર્ટ્સમાં જવું છે, તો જ તમે એમાં કંઈ સારું કરી શકશો. બીજી છે ડિપાર્ટમેન્ટ ઓફ લો. એની અંદર 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ ચાલે છે. સોરી, બાકી બે પીજી કોર્સ છે, પીએટી અને એલએમ. એટલે એમાં તમે એલિજિબલ નથી. આની અંદર 12 plus 10 plus 2 any stream with minimum
percentage 45 for general, 42 for OBC, 40 for SC ST આ રીતે છે એલિજિબિલિટી. તો આમાં પણ બધી જ સ્ટ્રીમ ચાલશે. ઇનફેક્ટ આર્ટ્સ પણ ચાલશે, રાઈટ? એટલે ફાઇન આર્ટ્સ, ઇન્ટિરિયર અને આમાં તમે એની સ્ટ્રીમમાં પાસ કર્યું હશે 12th તો તમે એલિજિબલ છો. નહીં સર સાયકોલોજી સ્પેશિયલ એમાં સબ્જેક્ટ ભણાવે છે લોકો. હમણાં જ અમે ડિસ્કસ કર્યું સબ્જેક્ટ તરીકે છે પણ સ્પેશિયલાઇઝેશન તો નથી આમાં. આમાં લોમાં તમારે એ ધ્યાન રાખવું પડે કે બાર કાઉન્સિલ છે તો એ લોકો કાઉન્સિલના નેજા હેઠળ એ લોકો કોર્સ ઓફર કરતા હોય તો એમાં જે કાઉન્સિલના નિયમ પ્રમાણે એ લોકો ભણાવતા હશે એવું મારું માનવું છે. હું પણ આનો બેસ્ટ પર્સન નથી એનો આન્સર આપવા માટે, પણ અત્યારે મારું ઇન્ટરેક્શન થયું લોકોને ત્યાં પેપર છે સાયબર લોના. ઇનફેક્ટ એ લોકોએ જ અમને અમારામાં પણ છે એ પેપર, તો એ પેપર બનાવવામાં પણ એ લોકોએ અમને હેલ્પ કરી. લોકોના સ્ટાફ એ લોકો ભણાવે છે આ પેપર. બીજું એક ડિપાર્ટમેન્ટ છે એ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ છે. તો આ ત્રીજું થયું જે ફાઇન આર્ટ્સ, ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર. સો અહીંયા છે રિસ્ટ્રિક્શન કે PCM જ જોઈશે અને આ લોકોનું જે લખ્યું છે એ પ્રમાણે the candidate who have qualified the aptitude test NATA or JEE will pass percentage in 12th standard examination with PCM or 10 plus 3 diploma with mathematics shall be eligible for admission to DR course for the academic year 24-25. તો આની મિનિમમ એલિજિબિલિટી છે. તો આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં જો એડમિશન લેવું હશે તો આ કન્ડિશન છે. જ્યારે ફાઇન આર્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇન એડમિશનમાં તમારે એની સ્ટ્રીમ છે, રાઈટ? એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. બાયોટેકનોલોજીમાં તમારે બી ગ્રુપ કમ્પલસરી છે અને MSCIT માં કોમર્સ, સાયન્સ બંને ચાલશે. બીજો એક પ્રોગ્રામ છે જે માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ 5 year ઇન્ટિગ્રેટેડ કોર્સ. તો આની અંદર પણ 12th પાસ એની સ્ટ્રીમ રેકોગ્નાઇઝ્ડ બોર્ડ વિથ 40% માર્ક્સ આ મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. જો સ્ટુડન્ટ રૂરલ સ્ટડીઝ તરફ વળવું હોય તો એના માટે પણ આ ઓપોર્ચ્યુનિટી છે. તો રૂરલ સ્ટડીઝ નું આ એક ડિપાર્ટમેન્ટ છે મહાત્મા ગાંધી ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ સ્ટડીઝ. એ લોકો પણ આ કોર્સ ઓફર કરે છે. આ યુનિક કોર્સ છે. આ બીજી કોઈ યુનિવર્સિટીમાં તમને જોવા નહીં મળશે, રાઈટ? અને અહીંયા પીજી ના પણ કોર્સિસ ચાલે છે. તો મેં કીધું એમ કે અમારી યુનિવર્સિટીમાં પીજી કોર્સિસ મેક્સિમમ છે, યુજી કોર્સિસ ખૂબ જ ઓછા છે, રાઈટ? તો જેટલા પણ કોર્સિસ હતા એ બધાનો મેં બ્રીફ આઈડિયા તમને આપી દીધો છે. પ્લસ અમારી વેબસાઈટ તો તમે એની ટાઈમ એક્સેસ કરી શકો છો. હા, કોમર્સ ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીમાં પણ એ તો પીજી કોર્સ છે એટલે એ તમને અને બાકીના જે કોર્સિસ ચાલે છે બધા કોલેજીસમાં ચાલે છે. અને જે કોર્સિસ ચાલે છે ને એ બધા કોલેજીસમાં પછી ચાલે છે. હા, એમકોમ, ફાઇનાન્સ, એકાઉન્ટિંગ, સ્ટેટિસ્ટિક્સ આ રીતે છે. હા, એ ક્યારે તમે કરી શકો? તમે ઓલરેડી બીકોમ કે બીબીએ કે એવો કંઈક કોર્સ કર્યો હોય, ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમે આ કોર્સ કરી શકો છો. એટલે ગ્રેજ્યુએશન પછી તો બહુ બધા કોર્સિસ છે અમારા ત્યાં.
MBA છે, MCA છે, રાઈટ, સ્ટેટિસ્ટિક્સ છે, મેથ્સ છે, ફિઝિક્સ ના છે, એક્વેટિક બાયોલોજી છે, બાયોસાયન્સ છે, ઘણા બધા કોર્સિસ છે. AIML નો પણ કોર્સ છે આખો, PGDCA છે, ઘણા બધા કોર્સિસ છે. અને PhD ઓલમોસ્ટ બધી ફેકલ્ટીમાં PhD ના કોર્સિસ પણ ઓફર થાય છે. BSU ની સાથે જે કોલેજીસ હોય એમાં કોમર્સ વાળી કોલેજો કઈ કઈ એફિલિએટેડ કોલેજીસ તો બહુ બધી છે. તમને અહીંયા છે, તમે લિસ્ટ ઓફ એફિલિએટેડ કોલેજ હા મળી શકે ને તમને. આ આખું લિસ્ટ જ છે, તમારે કઈ નથી કરવાનું. જો અહીંયા તમારે આના પર ખાલી ક્લિક કરશો એટલે લિસ્ટ ઓફ એફિલિએટેડ કોલેજીસ આવી જશે. એમાં તમને બધી કોલેજીસ મળી જશે. આ બધી કોલેજનું લિસ્ટ મળી જશે તમારે. ખૂબ મોટી સંખ્યામાં છે. સુરત સર્ચ કરીએ સુરત બી મળી જશે તમને, મળી જશે. અને એ કરતા પણ સૌથી સારી વસ્તુ છે કે તમે જીકાસમાં કરશો તો પણ તમને મળી જશે. કારણ કે તમે BNSU નું ફિલ્ટર મારશો એટલે એની અંદર ખાલી BNSU ની જ કોલેજ બતાવશે. એટલે તમારું સર્ચ ક્રાઇટેરિયા એકદમ ઘટી જશે. અને એ બેસ્ટ વસ્તુ છે, કારણ કે ઘણીવાર કેવું હોય કે વેબસાઇટમાં કોર્સ અલગ બતાવતો હોય અને એકચ્યુઅલી જીકાસમાં બીજો હોય. જેમ કે હવે કદાચ અમારે અત્યારે ફોર એક્ઝામ્પલ અમે આ સાયબર સિક્યુરિટી નું અપડેટ નહીં કર્યું હોય તો કદાચ જીકાસમાં બતાવે પણ અહીંયા નહીં બતાવે. એવું ઘણીવાર મિસમેચ થઈ શકે છે. તો બેસ્ટ છે કે આપણે જીકાસ નો ડેટા ફાઇનલ ડેટા માનીને ચાલે. એની અંદર તમે જોશો તો તમને મળી જશે. આ વસ્તુ સર વિકાસ પર આપ જરા હાઇલાઇટ કરી શકો. જીકાસ એના માટે પેલું લોગિન કરવું પડે. એમાં જીકાસમાં આપણે પેરેલલ બે ઓપ્શન્સમાં એડમિશન ફોર્મ ભરી શકાય, MSc IT અને સાથે પછી કોમર્સમાં. હા કરી શકો. કોલેજનો કન્સ્ટ્રેન્ટ આવે તો એ જ મેં તમને શરૂઆતમાં કીધું કે તમે આવું ભૂલ કરતા નહીં, તમે બહુ બધું આપી દેજો, તમે બહુ બધા ચોઇસ આપી દેજો. ઓકે કોમર્સ MSc તમે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ એવો છે કે જે બી ગ્રુપનો, તો એ સાયબર સિક્યુરિટી બી ભરે, બાયોટેક બી ભરે, આઈટી બી ભરે, ફાઇન આર્ટ્સ બી ભરી દે કરે. ઓકે રાઈટ. સૌથી કોમ્પ્લેક્સ કેસ આપણે બનાવી દઈએ કે બી ગ્રુપનો છે ને ફાઇન આર્ટ્સમાં બી ભરી દીધું, સાયબર સિક્યુરિટીમાં બી ભરી દીધું ને બાયોટેકમાં બી ભરી દીધું ને માઇક્રોબાયોલોજીમાં બી ભરી દીધું. પછી એ ડિસાઈડ કરી લે કે એને ક્યાં જવું છે, જ્યારે મળે ત્યારે એના મેરિટ પ્રમાણે. લોન બી ભરી શકે. હા લોન બી ભરી શકે. જ્યાં જ્યાં એને એલિજિબિલિટી થતી હશે તે ભરી શકશે. ઓકે એટલે એ કન્ફર્મ હોય કે BNSU માંથી જ કરવું જોઈએ. હા તો પછી એ બધા ઓપ્શન્સમાં BNSU માંથી નહીં કરવું હોય તો પણ તમે ભરી લો. આમાં તો તમે પૈસા માનો કે 300 કે 500 જે પણ ચાર્જ છે તમે પે કર્યો જ છે. Now it is up to you to decide. ઘણીવાર શું સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ કન્ફ્યુઝડ હોય કે આપણે આ લેવું નહીં લેવું, પાછળથી કદાચ 20 દિવસ પછી ખબર પડે કે આના બદલે તો આ ભરતે તો સારું રહેશે. એ પરિસ્થિતિમાં નહીં આવીએ એના માટે આપણે આ ઓપ્શન રાખવાનો કે 2% પણ ચાન્સ હોય તો આપણે એક ટીક કરી દેવાની. એમાં ટીક કરવામાં આપણને કંઈ નથી થતું અનલેસ કે જીકાસ એવું કંઈ લાવે કદાચ કે ભાઈ 20 થી વધારે ઓપ્શન નહીં આપી શકો તો જ વિચાર કરવાનો છે. ભેગું છે ને આપણે જીકાસમાં કોઈ ફેરફાર કરી શકાય એકવાર ફોર્મ ભરી દીધા પછી? હા એનો ઓપ્શન આપે છે, પણ એના માટે તમારે હેલ્પ સેન્ટર જવું પડે. પણ બધાની વિન્ડો હોય સાહેબ, એ વિન્ડોમાં જ તમારે ત્યાં જવાનું. પછી ટોપ કોલેજ કોમર્સ માં લીધી આપણે લાઈક 20 ચોઈસ હતી આપણે ટોપ 3 કોલેજ લીધી. એ ત્રીજા નંબર લાગી ગયો આપણને મેરિટ, તો નીચેની પછી બીજા નંબર બધી કોલેજ નીકળી જશે. અત્યારે છે ને આના વિશે એટલે કોમેન્ટ નહીં કરું કે આ એડમિશન પ્રોસેસ અમે નથી રન કરતા, એટલે અમારી પાસે અત્યારે માહિતી નથી આવતી. તમારો પ્રશ્ન સમજી ગયો કે ચોઇસમાં 3rd નંબરની હોય અને ત્યાં મળી જાય તો પાછળ શું કરવું? પાછળના રાઉન્ડમાં બીજા એટલે એ જ વસ્તુ જે જીકાસના રૂલ્સ રેગ્યુલેશન આવે એક વખત પબ્લિક ડોમેઇનમાં પછી તમે કઈ કોમેન્ટ કરી શકીએ. અને જનરલી યુનિવર્સિટી છે ને ઓછામાં ઓછા 2 થી 3 આના વેબિનાર કરશે, એટલે ઓનલાઈન સેમિનાર કરશે જીકાસ ના આજે તમારો જે પ્રશ્ન છે ને એવા પ્રશ્નના બાબતે. અને જીકાસ પોતે પણ આનો વિડિયો ટ્યુટોરિયલ મૂકતી હોય છે. જે પણ આ તમે જે પ્રશ્ન મૂક્યો કે ભાઈ મારે મેં 10 ચોઇસ આપી અને 3 નંબરની ચોઇસ પર પહેલા જ એડમિશન મળી ગયું, પણ મારી ચોઇસ તો 1 અને 2 છે, 3 નથી, તો હવે મારે શું કરવું? તો એ પ્રશ્નનો જવાબ પણ એ લોકો
મૂકશે. અત્યારે અમારી પાસે આ નોલેજ નથી, મારી પાસે તો એટલીસ્ટ. So, સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ કેવી બદલી શકે? એટલે આ એ જ વસ્તુ મેં તમને કીધી કે જે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થાય ને તો મેડમ આનો આન્સર આપી શકું. તમારો પ્રશ્ન એકદમ વેલિડ છે, સરનો પણ એકદમ જેન્યુઇન અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આવો કેસમાં શું થાય છે. તમે કીધું એ કે સેકન્ડ પછી ચોઇસ બદલવા દે ACTC માં બદલી શકે છે. હા, પણ મેડમ એ છે એમાં એડમિશનમાં પણ બહુ બધા અલગ અલગ ટાઈપના વેરાયટી આવે. જે તમે જે કહો છો ને એમાં કમ્પ્યુટર બેઝ એલોટમેન્ટ હોય, રાઈટ? તો લાસ્ટ ટાઈમ કમ્પ્યુટર બેઝ એલોટમેન્ટ નહીં હતું, ખાલી એક લિસ્ટ બહાર પડ્યું હતું, રાઈટ? એમાંથી એને ત્યાં જવાનું, કન્ફર્મ કરવાનું, નહીં મળે તો એ સીટ, નહીં જાય તો સીટ વેકેન્ટ રહે, એવી રીતે હતું, રાઈટ? તો ACPC ની રીતે કરે છે કે કોઈ અલગ રીતે કરે છે અત્યારે અમને ખ્યાલ નથી આવતો. અત્યારે આ સવાલ થોડો અગલી છે, બીજું કંઈ. એટલે જીકાસની આખી પ્રોસેસ આવી જાય તો પછી એ તો રિઝલ્ટ આવેના 2 દિવસમાં તો 1-2 દિવસમાં સ્ટાર્ટ થઈ જતું હોય છે. એની ચિંતા ના કરતા આપણે વિકાસની આવે ને એટલે પાછું એક સેમિનાર કરીશું. અને યુનિવર્સિટી દર વર્ષે કરે જ છે. અમારી યુનિવર્સિટી દર વર્ષે જીકાસ માટે આ ટાઈપના સેશન્સ કરે જ છે ઓનલાઈન, અને એ લોકો વિડિયો રેકોર્ડિંગ પણ પછી મૂકી રાખે છે. એટલે તમે એક થોડું કરી શકો તો કે અમારું ફેસબુક નું પેજ કે તમે ફોલો કરો તો તમને બધી માહિતી આપોઆપ મળી આવે. જ્યારે પણ એ થશે તો વીર નર્મદનું જે ઓફિશિયલ પેજ છે તમે ફોલો કરો તો તમને બધી માહિતી અપડેટ આવ્યા જ કરશે તમને. આપણે પુષ્પલ દેસાઈ સાહેબને ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. એમણે બધી જ માહિતી આપણને ડિટેલમાં આપેલી છે અને એ પ્રમાણે આપણે હજી બી જ્યારે એમની જરૂર પડશે અથવા યુનિવર્સિટીમાંથી કોઈ બીજા ફેકલ્ટીની જરૂર પડશે અથવા તો યુનિવર્સિટી જ્યારે વિકાસની આખી માહિતી આપશે આપણે આ પ્રમાણે કરીશું. એ સિવાય કોઈને ક્વેશ્ચન આન્સર હજી બી હોય આપ પૂછી શકો છો. કોઈ ક્વેશ્ચન એવું બી હોય કે તમે મને પૂછવા માંગતા હો તો મને પૂછી શકો છો. તમારા મનમાં કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય જે આમાં આપણે કવર નહીં કર્યો તો આપણે જયેશ બ્રહ્મસને કરી બોલાવી શકીએ ખરી? હા હા બોલાય છે કે રામકૃષ્ણની ચાલે ડિસાઇન્સ કોલેજના કેમ્પસમાં છે ને બીટેક નો કોર્સ ચાલે છે. કેવી રીતે રામકૃષ્ણ સંસ્થા છે ને ત્યાં કેમ્પસમાં. એટલે વીર નર્મદ જોડાયેલી છે કે ના એ પહેલા સાર્વજનિક અમારી યુનિવર્સિટી. હવે સાર્વજનિક યુનિવર્સિટી છે. બીટેક વાળું બીટેક વાળું નહીં, બધું જ. આ કાલે એ લોકોનો જ છે ને? કાલે સાર્વજનિક છે ને? કાલે સાર્વજનિક એજ્યુકેશન. સાર્વજનિક યુનિવર્સિટીનો જ છે કાલે. અમે છે ને તમને આ જે કાગળિયો આપેલું છે તો એ કાગળિયું નથી આ આપેલું. નહીં મળ્યું ગમે તે કોઈ દિવસ મળ્યું. આમાં અમે લોકોએ આજે એટલે 13 એપ્રિલે VNSU સાથે આ ગોષ્ઠી ગોઠવેલી. આવતીકાલે 14 તારીખે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે છે, 15મી તારીખે પીપી સવાણી યુનિવર્સિટી સાથે છે, 16મી તારીખે ઓરો યુનિવર્સિટી સાથે છે, 17મી તારીખે ભગવાન મહાવીર યુનિવર્સિટી સાથે છે, 18મી તારીખે વનિતા વિશ્રામ યુનિવર્સિટી સાથે છે અને 19મી તારીખે ઉકા તરસાડિયા યુનિવર્સિટી સાથે છે. એટલે અમે આ રીતે બધી જ યુનિવર્સિટીઓને આમંત્રણ આપીને તમને માહિતગાર કરવા માટે બોલાવ્યા છે. આજનો આપણો આ કાર્યક્રમ વીર નર્મદ યુનિવર્સિટી તરફથી હતો. એટલે વીર નર્મદ યુનિવર્સિટીને આપણે એમનો ઉપકાર માનવો જોઈએ. એક સરસ મજાના ફેકલ્ટીને આપણે એમને મળવા મોકલ્યા છે. ચાવડા સાહેબને બી ખૂબ ખૂબ અભિનંદન. તેથી આપણે આ માહિતી મળી છે અને આવી હજી માહિતી તમને મળતી રહેશે. મારું કામ એજ્યુકેશનમાં દરેકે દરેક સ્ટુડન્ટને કારકિર્દી અંગેનું માર્ગદર્શન મળતું રહે અને એને કોઈ પણ મૂંઝવણ ના ઊભી થાય એ જોવાનું છે. એટલે આ 10 દિવસનો કાર્યક્રમ પૂરો થાય એ દરમિયાન બી કદાચ રિઝલ્ટ આવી જાય અથવા પછી બી કદાચ રિઝલ્ટ આવે એટલે અમે આવા સેમિનાર યોજીશું જ અને આપ સૌ આવો એવી મારી ઈચ્છા છે. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે સમય કાઢીને જે જ્ઞાન પોથીમાંથી જે કંઈ મળ્યું એ જાણવા માટે તમે આવ્યા છો અને આવી રીતે હજી ઘણા બધા યુનિવર્સિટી સાથે આપણે સંકળાયેલા છે. આપ આવતા રહો એવી મારી વિનંતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાહેબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ સર.
ગુડ ઇન્ફોર્મેશન, ગુડ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન વી રિસીવ. ના એટલે હું એજ્યુકેશન સાથે 40 વર્ષથી સંકળાયેલો છું એટલે તમને તો ઓળખું છું. એટલે મને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની અડચણ ન પડે, સારી રીતે યોગ્ય જગ્યાએ વેલ ઇન એડવાન્સ ફોર્મ ભરી દે, એને કોઈ ખોટી કોલેજ ના પસંદ કરે કે ખોટી સ્ટ્રીમ ના પસંદ કરે, એ બધું જોવા માટે આખો કાર્યક્રમ ગોઠવેલો છે.